We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર વિશે સમજીશું. આ લેક્ચરમાં જતાં પહેલાં આઈ હોપ કે તમે લેક્ચર 1 અને 2 જોઈ લીધું છે, બિકોઝ દરેક લેક્ચર દરેક ટોપિક લિંક્ડ છે એકબીજા સાથે. સો એવું હું માનું છું કે તમે લેક્ચર 1 અને 2 જોઈ લીધો છે અને આ લેક્ચર સ્ટાર્ટ કરો છો જોવાનું. લેક્ચર 1ની અંદર આપણે જોયું હતું કે 2 ટાઈપના ફિલ્ટર નેટવર્કના શેપ આપણે બનાવી શકીશું. એક છે ટી ટાઈપ અને બીજું છે પાઈ ટાઈપ, રાઈટ? એમાંથી જ એક સેક્શન ટી માટેનું આપણે આ રીતની સર્કિટ્સ ડ્રો કરી હતી ફોર લો પાસ ફિલ્ટર એન્ડ હાઈ પાસ ફિલ્ટર. એમાંથી આપણે આ લો પાસ ફિલ્ટર વિશે આજે વાત કરવાની છે. બેમાંથી આપણે ટી ટાઈપના નેટવર્કની વાત કરીશું. સો આ જે પ્રોટોટાઈપ નેટવર્ક છે જે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ ભણી ગયા છો એ આપણે અહીંયા ડ્રો કરી નાખીએ છીએ. ટી ટાઈપનું નેટવર્ક છે એટલે 2 હોરિઝોન્ટલી માઉન્ટેડ કમ્પોનન્ટ્સ અને એક વર્ટિકલી માઉન્ટેડ. આ જે રેક્ટેન્ગ્યુલર શેપ છે જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ, આ જે 2 ઇમ્પિડન્સ છે આની વેલ્યુ સરખી હશે એન્ડ દેટ વિલ બી Z1/2 Z1/2 અને આ જે છે એની વેલ્યુ છે Z2. ઓકે, આ વસ્તુ તમે ચેપ્ટર 1ની અંદર ટી ટાઈપ નેટવર્કની અંદર ભણી ગયા છો, રાઈટ? નાઉ આ ટોપિકનું હેડિંગ અહીંયા હું લખી દઉં છું, કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર. સો હવે આ બનાવવા માટે સૌથી પહેલું સ્ટેપ નંબર 1 તમારે શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 1 થશે ડિસાઇડ Z1 એન્ડ Z2. અહીંયા જે Z1 અને Z2 લખ્યા છે એની અંદર આપણે કયા કમ્પોનન્ટ મૂકવા જોઈએ એના વિશે વાત કરી છે. તો તમને જો યાદ હોય લેક્ચર 1ની અંદર આપણે આ 4 કેસની વાત કરી હતી, હોરિઝોન્ટલી માઉન્ટેડ LNC એન્ડ વર્ટિકલી માઉન્ટેડ LNC. અને એ 4 પરથી આપણે નક્કી કર્યું હતું કે કયા 2 કોમ્બિનેશન્સ એવા છે કે જે લો ફ્રીક્વન્સીને પાસ કરે અને હાઈ ફ્રીક્વન્સીને પાસ ના કરે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લો ફ્રીક્વન્સી પાસ થાય છે અને અહીંયા પણ લો ફ્રીક્વન્સી પાસ થાય છે અને આપણને લો પાસ ફિલ્ટર જ બનાવવું છે અત્યારે. સો આપણે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે ઇન્ડક્ટર લઈશું અને વર્ટિકલ કમ્પોનન્ટ તરીકે કેપેસિટર લઈશું. આ વાત આપણે લેક્ચર 1ની અંદર પણ કરી હતી, રાઈટ? સો આ જે કમ્પોનન્ટ છે એમાં કયા કમ્પોનન્ટની જગ્યાએ ઇન્ડક્ટર મૂકવાનું અને કયા કમ્પોનન્ટની જગ્યાએ કેપેસિટર મૂકવાનું એ આપણે ડિસાઇડ કરવાનું સ્ટેપ નંબર 1માં. સો આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે ઇન્ડક્ટરને આપણે ક્યાં મૂકવું જોઈએ? Z1 તરીકે, આડા કમ્પોનન્ટ તરીકે, રાઈટ? અને કેપેસિટરને આપણે ક્યાં મૂકવું જોઈએ? ઊભા કમ્પોનન્ટ તરીકે. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે ખાલી નક્કી કરવાનું છે કે કયા કમ્પોનન્ટની જગ્યાએ શું મૂકવાનું ઇન્ડક્ટર અને કેપેસિટરમાંથી. હવે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી લઈએ તો આપણને ખ્યાલ છે કે ઇન્ડક્ટર જે છે એનો રિએક્ટન્સ, રાઈટ, કેટલો હોય? JXL જેટલો. અને કેપેસિટર છે એનો રિએક્ટન્સ કેટલો હોય? 1/JXC જેટલો, રાઈટ? XL અને XCની વેલ્યુ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ જોઈ હતી, જે હતી 2πfL. સો અહીંયા આપણે લખી દઈએ 2πfL અને આની વેલ્યુ શું હતી? XCની વેલ્યુ 1/J એઝ ઇટ ઇઝ. XCની વેલ્યુ છે 1/2πfC અને આપણને ખ્યાલ છે 2πf ઇઝ વોટ? ઓમેગા. સો આપણે અહીંયા લખી દઈએ JωL અને અહીંયા લખી દઈએ 1/JωC. ઓકે, આટલું ક્લિયર ને? સો અહીંયા આપણને Z1 અને Z2ની વેલ્યુ મળી ગઈ છે. સો આ તમારું ફર્સ્ટ સ્ટેપ અહીંયા પૂરું થઈ ગયું. નાવ સેકન્ડ સ્ટેપ નંબર 2માં તમે શું કરશો? સો સ્ટેપ 2માં તમારે કેને ડિફાઇન કરવાનો છે. હવે આ કે શું છે? તો આ ફિલ્ટરમાં પણ અહીંયા વર્ડ લખેલો છે. તો કે ઇઝ જસ્ટ અ કોન્સ્ટન્ટ જે કયા ઇક્વેશનને સેટિસ્ફાય કરે છે. સો જે Z1 છે એને જો આપણે Z2 સાથે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર શું આવવો જોઈએ? કોન્સ્ટન્ટ આવવો જોઈએ, K².
ઓકે, આપણે આ જે વેલ્યુઝ છે અહીંયા મૂકીને જોઈએ કે કેની વેલ્યુ શું થશે. તો Z1ની વેલ્યુ આપણને હમણાં જ મળી J⍵L. સો અહીંયા લખી દઈએ J⍵L ઇન્ટુ Z2ની વેલ્યુ આપણે હમણાં શું શોધી 1/J⍵C. સો અહીંયા લખી દઈએ 1/J⍵C વિચ ઇઝ ઇક્વલ ટુ K². રાઈટ, સો J⍵ અને J⍵ કેન્સલ આઉટ થઈ જશે. સો K² will be equal to L/C and hence K is equal to √L/C. સો સેકન્ડ સ્ટેપમાં આપણે આ ઇક્વેશનની અંદર સ્ટેપ 1માં મળેલી Z1 અને Z2ની વેલ્યુઝ મૂકીને Kની વેલ્યુ શોધીશું. રાઈટ, સો હવે સ્ટેપ 3માં શું કરવાનું છે, આપણે કન્ડિશન ફાઇન્ડ કરવાની છે ફોર Z0. ઓકે, સો Z0ની કન્ડિશન ફાઇન્ડ કરવા માટે આપણે પહેલાં Z0નું ઇક્વેશન લખી દઈએ વિચ ઇઝ √Z1²/4 પ્લસ Z1 Z2. આ Z0નું ઇક્વેશન છે. હવે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું અને આ Z0 શું છે એ આપણે જોઈ લઈએ. એ આ ડેરિવેશનનો પાર્ટ નથી, પણ આઈ થિંક તમને એ ખબર હોવી જોઈએ કે આ Z0 શું છે. તો આપણે એ પહેલાં સમજી લઈશું અને પછી પાછા આ ડેરિવેશનમાં આવીશું. Z0 જે છે એને કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ. ઓકે, હવે આ જે ઇક્વેશન આપણે અહીંયા લખ્યું, પહેલાં તો આ ઇક્વેશન આવ્યું ક્યાંથી એ આપણે શોધીએ. સેમ આ નેટવર્ક માટે તો આપણે પહેલાં અહીંયા આ સાઈડ આ નેટવર્ક, આ જે નેટવર્ક છે એ ડ્રો કરી નાખીએ ફરીથી. અગેન આ જે આપણે હમણાં કરી રહ્યા છીએ એ આપણા આ ટોપિકના ડેરિવેશનનો પાર્ટ નથી, પણ આપણે જસ્ટ સમજીએ છીએ કે આ વસ્તુ શું છે. ઓકે, સો Z1/2, Z1/2 અને Z2. હવે આપણે આ જે Z0નું ઇક્વેશન છે અહીંયા લાવવાની ટ્રાય કરીએ. તો Z0નું જે ઇક્વેશન છે એ અહીંયાથી આવ્યું છે ZOC ઇન્ટુ ZSC. આ ZOC શું છે, જ્યારે તમે આ આઉટપુટ ટર્મિનલ્સને ઓપન રાખો, ઓપન સર્કિટ, ત્યારે મળતો ઇનપુટ ઇમ્પિડન્સ છે. અને ZSC શું છે, જ્યારે તમે આઉટપુટ ટર્મિનલ્સને શોર્ટ કરી દો ત્યારે મળતો ઇનપુટ ઇમ્પિડન્સ છે. તો આપણે પહેલાં શોધી કાઢીએ આ બંને ઇન્ડિવિજ્યુઅલી, પછી એ બંનેની વેલ્યુને આપણે આ ઇક્વેશનમાં મૂકીને આને સોલ્વ કરીશું, જોઈએ Z0 શું મળે છે. સો સૌથી પહેલાં આપણે શોધી લઈએ ZOC, મતલબ કે આ ટર્મિનલને ઓપન રાખીએ તો અહીંયા કેટલો ઇમ્પિડન્સ મળે. તો સીધી વાત છે, જો તમે આને ઓપન ટર્મિનલ રાખો તો આ ઇમ્પિડન્સ પિક્ચરમાં આવશે નહીં. સો આ ટર્મિનલ્સ પર તમને કેટલો ઇમ્પિડન્સ મળે, આટલો, મતલબ આ બંને સિરીઝમાં છે. સો Z1/2 પ્લસ Z2 એટલો તમને ઇમ્પિડન્સ મળશે. ઓકે, આ જ રીતે તમે ZSC શોધો તો અહીંયા શોધી નાખીએ શોર્ટ સર્કિટ. જો હું આ ટર્મિનલ્સને શોર્ટ સર્કિટ કરી દઉં તો અહીંયા મને કેટલો ઇમ્પિડન્સ મળે એ ZSCની વેલ્યુ થશે. તો જો હું આને શોર્ટ કરું તો આ બંને ઇમ્પિડન્સ એકબીજાની પેરેલલમાં આવી જાય. રાઈટ, સો ZX પેરેલલ ZY હોય તો શું થાય, ZX ઇન્ટુ ZY ડિવાઈડ બાય ZX પ્લસ ZY. તો આપણે ઇક્વેશન લખી નાખીએ, આ બંને પેરેલલમાં છે એટલે. સો શું લખીશું, Z1/2 ઇન્ટુ Z2, ઉપર બંનેનું મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય નીચે બંનેનું એડિશન. ઓકે, આપણે આ ઇક્વેશન જોયું હતું રેઝિસ્ટર્સ માટે પણ. R1 પેરેલલ R2 હોય તો શું લખીએ આપણે, R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. ઓકે, એ રીતે આ જે પેરેલલ કોમ્બિનેશન છે એ આની સિરીઝમાં છે. રાઈટ, એટલે જો આપણે આને એક ઇમ્પિડન્સ ગણીએ આખો, તો એ આખો ઇમ્પિડન્સ આની સિરીઝમાં છે, એટલે આ બંનેનું સમેશન થાય. રાઈટ, સો આ ઓલરેડી આપણે ગણેલું છે, તો જસ્ટ આપણે શું કરીશું, એડ કરી દઈશું, જેથી એ સિરીઝ કોમ્બિનેશનની ઇક્વેશનને ફોલો કરે. ઓકે, સો આ આપણને મળી ગયું ZSCની વેલ્યુ. હવે આપણે શું કરીશું, ZOC અને ZSC બંનેની વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકીશું. સો જોઈએ શું આન્સર આવે છે. સો ઇટ વિલ બી અંડર રૂટ ZOC કેટલું છે, Z1/2 પ્લસ Z2. રાઈટ, અને આપણે આને બ્રેકેટમાં મૂકી દઈએ ઇન્ટુ ZSC કેટલું છે, તો Z1/2 પ્લસ
z1/2 z2 ડિવાઈડ બાય z1/2 પ્લસ z2. રાઈટ, તો તમે જુઓ તો આપણે સૌથી પહેલાં શું કરીએ, આપણે આ ઇક્વેશનને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ જેથી આખાનો કોમન ડિનોમિનેટર આ થઈ જાય. તો આપણે શું કરીએ, z1/2 પ્લસ z2 અને આને અહીંયા મલ્ટીપ્લાય કરીએ છીએ તો શું થશે વિચારો, z1² / 4 પ્લસ z1/z2/2 અને આ તો ઓલરેડી છે જ, તો ફરીથી એકવાર લખી દઈશું z1/z2/2. રાઈટ, તો આ બ્રેકેટ થઈ ગયું અને ઇન્ટુ આ ટર્મ એઝ ઇટ ઇઝ લખી દઈએ, દેટ ઇઝ વોટ z1/2 પ્લસ z2 અને આ અંડરરૂટ. ઓકે, તો આ z1/2 પ્લસ z2 અને આ z1/2 પ્લસ z2 કેન્સલ આઉટ થઈ જશે. સો ઉપર ન્યુમરેટરમાં શું વધશે, જસ્ટ z1² / 4 પ્લસ આ z1/z2/2 પ્લસ z1/z2/2 બે વાર છે એટલે 2z1z2/2 એવું લખીશું આપણે. સો ઇટ વિલ બી 2z1z2/2. 2 કેન્સલ આઉટ થઈ જાય તો આપણને મળે ઇક્વેશન z1² / 4 પ્લસ z1z2. આ એ જ ઇક્વેશન છે જે આપણે અહીંયા આ ટોપિકમાં યુઝ કરીશું. ઓલરાઈટ, હવે આ z0નો એકચ્યુઅલી મિનિંગ શું છે એ આપણે જોઈએ. તો z0 જે છે, જેને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ કહીએ છીએ, એનો મિનિંગ શું છે કે તમે જ્યારે કોઈ નેટવર્ક, ધારો કે આપણે એ જ નેટવર્ક ફરીથી ડ્રો કરી નાખીએ, જ્યારે તમે કોઈ નેટવર્કમાં આઉટપુટ ઇમ્પિડન્સ તરીકે z0 જેટલી વેલ્યુનો ઇમ્પિડન્સ લગાવો તો તમને ઇનપુટ સાઇડ જે ઇમ્પિડન્સ મળે એ પણ કેટલો જ મળે, z0 જેટલો જ મળે. આને કહેવાય આ નેટવર્કનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ z0. ઓકે, શું કીધું ફરીથી રિપીટ કરીએ. જો આપણે કોઈ નેટવર્કના આઉટપુટમાં z0 જેટલો ઇમ્પિડન્સ, મતલબ કે આ નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો ઇમ્પિડન્સ લગાવીએ તો આ આખા નેટવર્કનો ઇનપુટ ઇમ્પિડન્સ પણ z0 જેટલો જ તમને મળે. હવે આ વસ્તુ સાચી છે કે ખોટી એ આપણે વેરીફાઈ બી કરવું જોઈએ, તો આપણે વેરીફાઈ પણ કરી લઈએ અને પછી આપણે આપણા ડેરિવેશનમાં આગળ વધીએ. શું કહીએ છીએ આપણે કે આ નેટવર્કનો ઇમ્પિડન્સ z0 જેટલો થવો જોઈએ. તો આપણે ફાઇન્ડ કરી લઈએ. આની વેલ્યુ હતી z1/2 z1/2 અને z2. ઓલરાઈટ, તો આપણે આનો ઇનપુટ ઇમ્પિડન્સ શોધવાની ટ્રાય કરીશું. આપણે અહીંયાથી આ સાઈડ આવીશું તો આ બંને સિરીઝમાં છે, એ આખો આમ આની પેરેલલમાં છે અને આ આખું નેટવર્ક આની સિરીઝમાં છે. આ રીતે આપણે આખો ઇમ્પિડન્સ જે છે ઇક્વિવેલન્ટ zin એ ફાઇન્ડ કરીશું અને જોઈશું કે એ z0 જેટલો થાય છે કે નથી થતો. રાઈટ, સો આપણે ફટાફટ આને પૂરું કરીએ જેથી આપણે આપણા ડેરિવેશનમાં પાછા જઈ શકીએ. સો zin બરાબર શું થશે વિચારો, આ બંને જે છે એ બંને એકબીજાની સિરીઝમાં છે. સો આપણે અહીંયાથી લખીએ. સો z1/2 પ્લસ z0 બંને સિરીઝમાં છે એટલે રાઈટ, આ જે આર્મ છે આ આર્મ એ આ z2ની પેરેલલમાં છે એટલે આને જો આપણે એક zx કહીએ તો zx પેરેલલ z2. રાઈટ, આવું થાય. તો zx પેરેલલ z2ની ઇક્વેશન શું થાય, zx into z2 divided by zx plus z2. ઓકે, આટલાનું થઈ ગયું. હવે એ આખું જે નેટવર્ક છે એ z1/2ની શું છે, સિરીઝમાં છે. તો અહીંયા હું પ્લસ કરીને શું લખી દઈશ, z1/2. ઓકે, હવે આ વસ્તુને આપણે સોલ્વ કરવાની થશે તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. શું થાય છે શું નહીં જોઈએ. પહેલાં આપણે આ બ્રેકેટને ઓપન કરી દઈએ. સો ઇટ વિલ બી z1/2 પ્લસ બ્રેકેટને ઓપન કરશો તો શું થશે, z1z2/2 પ્લસ z0 z2 થયો અને ડિવાઈડ બાય z1/2 પ્લસ z0 પ્લસ z2. હવે આ જે ડિનોમિનેટર છે એને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ કે જેથી આખાના છેદમાં તમે આ લખી શકો. તો શું કરીએ છીએ આપણે, આ z1 છે એની સાથે આ ત્રણેય ટર્મને મલ્ટીપ્લાય કરીએ. સો ઇટ વિલ બી z1² / 4 પ્લસ z1z0/2 પ્લસ z1z2/2. ઓકે, પ્લસ આ જે બે ટર્મ્સ છે એઝ ઇટ ઇઝ લખી દઈએ. તો z1z2/2 પ્લસ z0 z2 અને આખાના ડિવિઝનમાં હવે આવી જશે z1/2 પ્લસ z0 પ્લસ z2. તો આપણે અહીંયા લખી દઈએ z1² / 4 પ્લસ z1z0/2 પ્લસ આ z1z2/2 અને આ બે વાર છે એટલે 2z1z2 એવું લખીશું.
અને પ્લસ Z0 Z2. તો તમે જુઓ તો આ 2 અને 2 કેન્સલ થઈ જશે. રાઈટ. સો અને ડિવિઝનનું જે છે એઝ ઇટ ઇઝ લખી દઈએ Z1/2 પ્લસ Z0 પ્લસ Z2. ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ પેજમાં. તમે જો ધ્યાનથી જુઓ તો Z1/4 પ્લસ Z1 Z2. ઓકે, શું કહીએ છીએ આપણે? Z1/4 પ્લસ Z1 Z2 એ કોનું ઇક્વેશન થશે? Z0² નું. જો Z0 બરાબર અંડર રૂટ હોય તો આ રૂટ કાઢી નાખીએ તો આ Z0² થાય ને. એનો મતલબ કે આપણે આ પ્લસ આની જગ્યાએ શું લખી શકીએ? Z0². રાઈટ. પ્લસ આ જે છે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ પ્લસ Z0 Z2. બાકીની જે ટર્મ્સ છે આ અને આ એઝ ઇટ ઇઝ મૂકી દીધી. રાઈટ. સો આ થઈ ગયું. હવે ને ડિનોમિનેટર રહી ગયું છે Z1/2 પ્લસ Z0 પ્લસ Z2. હવે ઉપરના ટર્મમાંથી આપણે Z0 જો કોમન લઈએ તો શું વધે? Z0 એકવાર પ્લસ Z1/2 અને પ્લસ Z2 અને ડિવાઈડ બાય Z1/2 પ્લસ Z0 પ્લસ Z2. તો આ બંને ટર્મ કેન્સલ થઈ જશે. સો સિમ્પલી શું વધશે? Zin બરાબર Z0. એનો મતલબ કે આપણે અહીંયા જે વાત કરીએ છીએ એની ડેફિનેશનમાં Z0ની એ વાત સાચી છે કે તમે જ્યારે કોઈ પણ નેટવર્કના આઉટપુટ ટર્મિનલ્સ પર એ નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો ઇમ્પિડન્સ લગાવો તો એ નેટવર્કનો ઇનપુટ ઇમ્પિડન્સ પણ Z0 જેટલો જ થશે, જે આપણે અહીંયા વેરીફાઈ પણ કરી લીધું. અગેન આ જે વસ્તુઓ આપણે હમણાં કેલ્ક્યુલેટ કરી, આ Z0નું આખું ઇક્વેશન અને આ Z0નું જે આ કન્ફર્મેશન હતું કે ઇનપુટ ઇમ્પિડન્સ Z0 જેટલો થાય, આ બંને વસ્તુઓ આપણા ડેરિવેશનનો પાર્ટ નથી. જે આપણે ટોપિક આજે વાત કરીએ છીએ એનો પાર્ટ નથી, પણ આપણે જસ્ટ એનો મિનિંગ ક્લિયર કરવા માટે આ ડેરિવેશન્સ જોયા. રાઈટ. આ પોઈન્ટ પરથી આપણને એક વસ્તુ શું ખબર પડે કે આ જે નેટવર્ક છે એનો ઇનપુટ ઇમ્પિડન્સ Z0 છે. જ્યારે તમે એના આઉટપુટ ટર્મિનલ્સ પર Z0 જેટલો ઇમ્પિડન્સ લગાવો, એનો મતલબ શું થયો કે આ નેટવર્કની જગ્યાએ હું આવું દોરું તો ચાલે? ચાલે ને, કારણ કે આઉટપુટ ઇમ્પિડન્સ જોડે પણ Z0 જેટલો ઇમ્પિડન્સ લગાવ્યો છે. રાઈટ. તમે અહીંયાથી જુઓ તો, અને એટલો ઇમ્પિડન્સ પણ તમને ઇનપુટ સાઇડથી પણ મળશે. એટલે આ નેટવર્ક આપણે આની જગ્યાએ વાપરીશું એનાલિસિસ કરવા માટે ફર્ધર. આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ. રાઈટ. હવે આ ટોપિકમાં જે અહીંયા લખ્યું છે એ ઇક્વેશનને આપણે આગળ સોલ્વ કરવાનું છે, પણ આપણે એ સોલ્વ કરવા માટે આ નેટવર્કની જગ્યાએ હમણાં વાત કરીએ પ્રમાણે શું દોરીશું? ધીસ વન. ઓકે, કારણ કે આઉટપુટમાં Z0 લગાવશો ત્યારે ઇનપુટ સાઇડથી જે ઇમ્પિડન્સ મળશે એ પણ Z0 જ હશે. તો આપણે આ નેટવર્કની એનાલિસિસ કરીશું આની માટે, નહીં કે આ. ઓલરાઈટ, ફાઇન. હવે આ નેટવર્કમાં જુઓ તમે, સ્ટેપ 3માં આવી ગયા આપણે. અહીંયા મારી પાસે લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી બંને હશે. ઓલરાઈટ. મારે શું કરવું છે? લો પાસ ફિલ્ટર બનાવવું છે. એનો મતલબ કે આ જે લો ફ્રીક્વન્સીઝ છે એ આઉટપુટ સાઇડ જવી જોઈએ અને હાઈ ફ્રીક્વન્સીઝ છે એ પાછી આવી જવી જોઈએ, એ આઉટપુટ સાઇડ જવી જોઈએ નહીં. એનો મતલબ શું થયો વિચારો કે જો મારે હાઈ ફ્રીક્વન્સીઝને આ બાજુ નથી જવા દેવી, આ Z0માંથી પાસ કરીને પાછી મોકલી દેવી છે. એનો મતલબ કે Z0ની વેલ્યુ શું હોવી જોઈએ? 0 હોવી જોઈએ. કોની માટે? હાઈ ફ્રીક્વન્સી માટે. જો હાઈ ફ્રીક્વન્સીને તમારો આ ઇમ્પિડન્સ કોઈ અવરોધ નહીં આપે તો એ બધી હાઈ ફ્રીક્વન્સીઝ એમાંથી પાસ થઈ જશે. ઓલરાઈટ. અને એ આઉટપુટ સાઇડ મળશે નહીં. એનો મતલબ કે હાઈ ફ્રીક્વન્સી માટે Z0ની વેલ્યુ શું હોવી જોઈએ? 0. અને લો ફ્રીક્વન્સી માટે Z0ની વેલ્યુ શું હોવી જોઈએ? તો એક વસ્તુ વિચારો કે આ જે ઇમ્પિડન્સ લગાવ્યો છે Z0, એણે આ લો ફ્રીક્વન્સીને રોકવી જોઈએ. ઓકે, જો એ લો ફ્રીક્વન્સીને રોકે એનો મતલબ કે લો ફ્રીક્વન્સી અહીંયાથી પાસ ના થઈ શકે. એનો મતલબ કે બીજો કોઈ રસ્તો નથી એની પાસે જવાનો અને એ આઉટપુટ સાઇડ જશે. રાઈટ. મતલબ કે આને અવરોધ આપવાનો છે. આની જે વેલ્યુ છે એ ફાઇનાઇટ હોવી જોઈએ. ઓકે, પણ એક વસ્તુ જો તમે નોટ કરો તો તમને આઈડિયા આવે કે જે લો ફ્રીક્વન્સી છે, લો ફ્રીક્વન્સી મીન્સ એક પર્ટિક્યુલર આખી રેન્જ ફ્રીક્વન્સીઝની. ઓલરાઈટ. તો Z0 જે આ ફ્રીક્વન્સીને અવરોધ આપે છે એટલો જ અવરોધ એણે આને આ આખા પાસ બેન્ડની બધી જ ફ્રીક્વન્સીને એણે કોન્સ્ટન્ટ અવરોધ આપવો જોઈએ. ઓલરાઈટ. વધારે ઓછો એ રીતે નહીં.
એનો મતલબ કે Z0ની વેલ્યુ લો ફ્રીક્વન્સી માટે કેવી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ હોવી જોઈએ. આપણા જે ડેરિવેશન આ જોયું એમાં કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ છે? આ જે કે આપણે ડિફાઇન કર્યો એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. તમે જે વેલ્યુનો ઇન્ડક્ટર લગાવશો અને જે વેલ્યુનો કેપેસિટર લગાવશો એની ઉપરથી આ કેની એક વેલ્યુ ફિક્સ થઈ જશે, જે કોન્સ્ટન્ટ જ રહેશે, બદલાશે નહીં. રાઈટ. સો આ Z0ની વેલ્યુ આપણે કોન્સ્ટન્ટ રાખવાની છે, મતલબ કે જેટલી રાખવાની છે, જે આખા લો ફ્રીક્વન્સીના બેન્ડ માટે એટલી જ રહેશે, બદલાશે નહીં. કેમ રોકવાનું છે? જેથી એ આઉટપુટ સાઈડ જાય. અને અહીંયા 0 કેમ છે? જેથી એમાંથી પાસ થઈને પાછી જતી રહે, આઉટપુટ બાજુ ના જાય. ઓલરાઈટ. સો આપણને આ બે કન્ડિશન્સ મળે કે Z0 જે છે એ 0 હોવું જોઈએ ફોર હાઈ ફ્રીક્વન્સી, જેથી એ બધી ફ્રીક્વન્સી Z0માંથી પાસ થઈને પાછી જતી રહે. અને Z0ની વેલ્યુ ફાઇનાઇટ હોવી જોઈએ, મતલબ કે એણે લો ફ્રીક્વન્સીને કોન્સ્ટન્ટલી રોકવું જોઈએ કે જેથી એ પાછું ના જાય અને આઉટપુટ સાઈડ જાય. રાઈટ. સો આપણને આ બે કન્ડિશન્સ આ ડાયાગ્રામ પરથી મળે અને આ બે કન્ડિશન્સ આપણે અહીંયા મેન્શન કરી દઈએ. શું મેન્શન કરી દઈએ? ફોર લો ફ્રીક્વન્સી Z0 જે છે એ કેટલું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ, મતલબ કે જેટલું હોવું જોઈએ. અને ફોર હાઈ ફ્રીક્વન્સી Z0 કેટલું હોવું જોઈએ? 0, કે જેથી એ બધું એમાંથી પાસ થાય. તો આપણને આ કન્ડિશન્સ મળી ગઈ Z0ની. આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 3. એટલે આ ઇક્વેશન લખ્યા પછી આપણે ખાલી આ બે કન્ડિશન્સ લખીશું. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું મેં તમને ઓલરેડી અલગ ડેરિવેશનની અંદર સમજાવી દીધું છે. હવે આપણે સ્ટેપ નંબર 4 તરફ જઈએ કે જે આ ઇક્વેશન્સથી આગળ વધશે. રાઈટ. તો અહીંયા હું લખી દઉં છું સ્ટેપ નંબર 4. હવે સ્ટેપ નંબર 4માં આપણે શું કરીએ છીએ? સ્ટેપ 3ની અંદર જે આ ત્રણ વસ્તુઓ છે આની ઉપરથી જ આપણે સ્ટેપ 4ને કન્ટિન્યુ કરીશું, જેની અંદર શું કરીશું આપણે? વિચારો કે લો ફ્રીક્વન્સી માટે અહીંયા હું લખી દઉં છું ફોર લો ફ્રીક્વન્સી, અને અહીંયા આપણે લખી દઈએ છીએ ફોર હાઈ ફ્રીક્વન્સી. રાઈટ. સો ફોર લો ફ્રીક્વન્સી શું હોવું જોઈએ? Z0 બરાબર કે હોવું જોઈએ, અને ફોર હાઈ ફ્રીક્વન્સી શું હોવું જોઈએ? Z0 બરાબર 0. તો હવે ઇક્વેશનને આપણે રેફરન્સ તરીકે લઈએ અને જોઈએ કે Z0 0 ક્યારે થશે અને Z0 કે ક્યારે થશે. ઓલરાઈટ. તો આપણે અહીંયા ઇક્વેશન ફરીથી લખી દઈએ. Z0 બરાબર √Z1 Z2 પ્લસ Z1 સ્ક્વેર બાય 4, અને અહીંયા પણ લખી દઈએ √Z1 Z2 પ્લસ Z1 સ્ક્વેર બાય 4. ઓલરાઈટ. હવે આપણે શું કરીએ છીએ? આપણે આ જે ઇક્વેશન છે એમાં Z1 Z2ને કોમન લઈએ છીએ. તો શું વધશે? 1 પ્લસ Z1 બાય 4Z. રાઈટ. સેમ વસ્તુ આપણે અહીંયા બી લખી નાખીએ. Z1 Z2 1 પ્લસ Z1 બાય 4Z. ઓલરાઈટ. હવે આપણને ખ્યાલ છે કે Z1 ઇન્ટુ Z2, અહીંયા ઇક્વેશન જોઈએ આપણે સ્ટેપ 2માં, તો Z1 ઇન્ટુ Z2 બરાબર શું છે? કે સ્ક્વેર છે. તો અહીંયા આપણે શું કરીએ? કે સ્ક્વેર મૂકી દઈએ છીએ. અને જો વર્ગમૂળમાં કે સ્ક્વેર હોય તો વર્ગમૂળની બહાર એ શું થઈ જશે? કે થઈ જશે. સો અંદર શું વધશે? ખાલી 1 પ્લસ Z1 બાય 4Z. રાઈટ. અને અહીંયા પણ સેમ કરી નાખીએ, 1 પ્લસ Z1 બાય 4Z. ઓલરાઈટ. આ આપણને Z0ની ઇક્વેશનને આપણે થોડું સિમ્પ્લિફાય કરી દીધું આપણા રેફરન્સ માટે. સો હવે લો ફ્રીક્વન્સી માટે મારે શું કરવાનું છે? Z0ની વેલ્યુ કે રાખવાની છે. હવે આ ઇક્વેશનને જુઓ તમે તો તમને કંઈક ખબર પડે કે આ Z0 બરાબર કે ક્યારે થશે? જ્યારે આ ટર્મ છે એની વેલ્યુ 1 હોય. ઓકે. જો આ ટર્મની વેલ્યુ 1 થાય તો k ઇન્ટુ 1 વિલ બી કે, અને Z0 બરાબર કે, અને એ જ આપણને જોઈએ છે ફોર લો ફ્રીક્વન્સી. એ જ વસ્તુ અહીંયા વિચારો કે Z0ની વેલ્યુ 0 ક્યારે થાય? આ ડેરિવેશન તમે જુઓ તો આ Z0 છે એની વેલ્યુ અહીંયા 0 ક્યારે થાય? જ્યારે k બરાબર 0 હોય અથવા આ ટર્મ બરાબર 0 હોય. તો એનીથિંગ વિલ બી 0, એનીથિંગ ઇન્ટુ 0 વિલ બી 0. રાઈટ. હવે k બરાબર 0 તો પોસિબલ નથી. કેમ? કારણ કે kનું ઇક્વેશન છે √L/C. તો L બરાબર 0 હોય અથવા C બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે kની વેલ્યુ 0 થાય, વિચ ઇઝ નોટ પોસિબલ પ્રેક્ટિકલી. એટલે kની વેલ્યુ 0 તો પોસિબલ છે નહીં. એનો મતલબ કે જો આ ટર્મ 0 હોય તો k ઇન્ટુ 0 વિલ બી 0, અને Z0 બરાબર 0 થઈ જાય ફોર હાઈ ફ્રીક્વન્સી. એનો મતલબ કે Z0ને 0 કરવું હોય તો શું કરવું પડે? આ ટર્મને 0 કરવી પડે. હવે આ ટર્મ 0 ક્યારે થાય? વિચારો, જ્યારે Z1 બાય 4Z2 બરાબર -1 હોય.
ઓકે, જો આ ટર્મ -1 હોય તો 1 - 1 વિલ બી 0 એન્ડ 0 ઇન્ટુ કે વિલ બી 0, સો દેટ Z0 બરાબર 0 ફોર હાઈ ફ્રીક્વન્સી. એનો મતલબ કે આ 0 કરવા માટે મારે શું કરવું પડે? આ ટર્મને -1 કરવી પડે. એ જ વસ્તુ અહીંયા વિચારો આ વાળા પોઈન્ટમાં કે આ ટર્મ 1 ક્યારે થાય? જ્યારે આ ટર્મ 0 હોય. જો આ ટર્મ 0 હોય તો 1 + 0 વિલ બી 1 અને 1 ઇન્ટુ કે વિલ બી કે, જે આપણને જોઈએ છે ફોર લો ફ્રીક્વન્સી. એનો મતલબ કે Z0 વિલ બી કે વેન Z1/4Z2 ઇઝ ઇક્વલ ટુ Z1/4Z2 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આપણને આ બે કન્ડિશન્સ મળી ગઈ. જો આ બે કન્ડિશન્સ ફૂલફિલ થાય તો Z0 બરાબર કે થાય ફોર લો ફ્રીક્વન્સી અને Z0 બરાબર 0 થાય ફોર હાઈ ફ્રીક્વન્સીઝ, રાઈટ. સો સ્ટેપ નંબર 5માં આપણે આ બે કન્ડિશન્સને આગળ કન્ટિન્યુ કરીશું. સ્ટેપ નંબર 5ની અંદર આપણે આ જે બે કન્ડિશન્સ મળી છે ફોર લો ફ્રીક્વન્સી એન્ડ હાઈ ફ્રીક્વન્સી, આપણે અહીંયા લખી દઈએ. ફોર લો ફ્રીક્વન્સી કન્ડિશન શું છે કે Z0 શુડ બી ઇક્વલ ટુ કે, અને આ Z0 ને કે કરવા માટેની કન્ડિશન આપણને હમણાં શું મળી કે Z1/4Z2 શુડ બી 0, રાઈટ. અને એ જ વસ્તુ ફોર હાઈ ફ્રીક્વન્સી શું હોવું જોઈએ? Z0 બરાબર 0 હોવું જોઈએ. અને Z0 0 ક્યારે થશે? તો આપણે હમણાં જે આ ડેરિવેશન કર્યું એની બધી ખબર પડી કે આવું હોય ત્યારે Z0 0 થશે. તો Z0 વિલ બી 0 વેન Z1/4Z2 ઇઝ ઇક્વલ ટુ -1. ઓરાઈટ. તો હવે આ સ્ટેપ 5માં આપણે આ બે ઇક્વેશન્સને સોલ્વ કરવાના છે, તો આપણને આપણું જરૂરી આન્સર મળી જશે. તો આપણે આ ઇક્વેશન્સને સોલ્વ કરીએ. Z1/4Z2 ઇઝ ઇક્વલ ટુ 0. સો આ 4Z2 આ બાજુ આવી જાય તો Z1 વિલ બી 0. Z1ની વેલ્યુ આપણે સ્ટેપ નંબર 1ની અંદર શોધી હતી. જો તમને યાદ હોય તો સ્ટેપ નંબર 1માં આપણે Z1 અને Z2 આ બંનેની વેલ્યુઝ આપણે શોધી હતી, તો આપણે અહીંયા મૂકવાની છે. તો Z1ની વેલ્યુ છે jωL ઇઝ ઇક્વલ ટુ 0. આ જે અને એલ 0ની ડિનોમિનેટરમાં જતા રહે, સો ઓમેગા વિલ બી 0. ઓમેગાની વેલ્યુ શું છે? 2πf. 2πf વિલ બી 0, સો f બરાબર 0. આ આપણને એક ઇક્વેશનનો સિમ્પ્લિફિકેશન મળી ગયું, રાઈટ. સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. આ 4Z2 આ બાજુ જવા દઈએ, સો ઇટ વિલ બી Z1 બરાબર -4Z2. રાઈટ. Z1ની વેલ્યુ શું છે? jωL, રાઈટ. અને -4 Z2ની વેલ્યુ શું છે? 1/jωc. ઓરાઈટ. આ જે jωc છે એને આપણે અહીંયા લાવી દઈએ, સો ઇટ વિલ બી j² ω² LC ઇઝ ઇક્વલ ટુ -4. આપણને ખ્યાલ છે j² ની વેલ્યુ શું થાય? -1. સો -ω² LC બરાબર 4 -4. સો માઇનસ કેન્સલ થઈ જશે. સો ω² બરાબર 4/LC. બંને સાઈડ વર્ગમૂળ લઈ લઈએ, સો ઓમેગા બરાબર 2√LC. ઓમેગાની વેલ્યુ શું છે? 2πf ઇઝ ઇક્વલ ટુ 2/√LC. આ 2π ને નીચે જવા દઈએ, સો f બરાબર 2/2π√LC. 2 કેન્સલ થઈ ગયા, સો f ઇઝ ઇક્વલ ટુ 1/π√LC. આ સેકન્ડ કન્ડિશનને સોલ્વ કર્યા પછી આપણને એફનું આ ઇક્વેશન મળે. હવે આ જે બે વેલ્યુઝ છે એ આપણને શું ઇન્ડિકેટ કરે છે? આપણું જે લો પાસ ફિલ્ટર છે એનો જે પાસ બેન્ડ હશે, આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ એનો એન્ડિંગ પોઈન્ટ છે. એનો મતલબ કે જો આ ફ્રીક્વન્સીની એક્સિસ હોય અને આ તમારું આઉટપુટ છે વાય એક્સિસ પર, તો આ 0 હર્ટ્ઝથી લઈને ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝ સુધીની જો તમે એને ફ્રીક્વન્સી આપો તો તમારું આ ફિલ્ટર શું કરશે? f બરાબર 0થી લઈને f બરાબર 1/π√LC જેટલી બધી જ ફ્રીક્વન્સીઝને પાસ થવા દેશે અને બાકી બધું જ એ સ્ટોપ કરશે, રાઈટ. એનો મતલબ કે પાસ બેન્ડ તમારો આ બે ફ્રીક્વન્સી વેલ્યુઝની વચ્ચે કન્ફાઇન્ડ હશે. તો f બરાબર 0 અહીંયા છે. અહીંયા એલ અને સી જે તમે સર્કિટમાં વાપરશો એની વેલ્યુ મૂકવાથી તમને એક ન્યુમેરિકલ આન્સર મળશે, એક વેલ્યુ મળશે. ધારો કે એ વેલ્યુ અત્યારે 2000 હર્ટ્ઝ મળી છે આ વેલ્યુ મૂક્યા પછી એલ અને સીની, ફોર એક્ઝામ્પલ, રાઈટ. સો 2000 હર્ટ્ઝ અહીંયા આવે ધારો કે. સો એનો મતલબ કે તમારો જે પાસ બેન્ડ છે એ આટલો છે, એટલે તમને આટલા બેન્ડ માટે આઉટપુટ મળશે અને પછીના પોર્શન માટે આઉટપુટ નહીં મળે. ઓરાઈટ. તો આ જે પોઈન્ટ છે જેને આપણે શું નામ આપ્યું હતું? તમને યાદ હોય કે પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચેની જે બાઉન્ડ્રી છે એને આપણે નામ આપ્યું હતું કટ ઓફ ફ્રીક્વન્સી FC.
ઓલરાઈટ, એનો મતલબ કે લો પાસ ફિલ્ટર માટે કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન શું થયું, એફ બરાબર 0 તો અહીંયા છે, રાઈટ. એનો મતલબ કે આ પોઈન્ટ, આ વેલ્યુ કેટલી થશે, એફસી બરાબર 1/π√LC, રાઈટ. આ ઇક્વેશન આપણે યાદ રાખીશું, કારણ કે નેક્સ્ટ લેક્ચર જે છે લેક્ચર નંબર 4, એની અંદર આપણે આ ઇક્વેશનની મદદથી સર્કિટની એનાલિસિસ અને સર્કિટની ડિઝાઇન કરવાની છે. ઓકે, આઈ હોપ તમને આ ટોપિકમાં સમજ પડે છે. આખું ડેરિવેશન તમે એકવાર જાતે કરશો તો તમને થોડું વધારે ક્લિયર થશે. હવે આપણે એક સમરી બનાવી લઈએ કે જો આ ટોપિક એક્ઝામમાં પૂછાય તો તમે કેટલું લખશો. જો આ ટોપિક પૂછાય કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર, તો તમે સૌથી પહેલાં ડાયાગ્રામ ડ્રો કરશો. આ ડાયાગ્રામની બાજુમાં તમે ઇન્ડક્ટર અને કેપેસિટરવાળી જે સર્કિટ ડ્રો કરાવી હતી, એ સર્કિટ આની સાથે ડ્રો કરશો, રાઈટ. પછી સ્ટેપ 1, જેની અંદર આપણે શું કરીએ છીએ, Z1 અને Z2ના ઇક્વેશન્સ પરથી એની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ, નક્કી કરીએ છીએ કે Z1ની જગ્યાએ કયું કમ્પોનન્ટ હશે અને Z2ની જગ્યાએ કયું, રાઈટ. સેકન્ડ સ્ટેપની અંદર આ બંને વેલ્યુઝનો યુઝ કરીને આપણે Kની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ, that is K is equal to √L/C, which will be a constant, right. સ્ટેપ 3ની અંદર આપણે Z0ની કન્ડિશન શોધીએ છીએ. આ કન્ડિશન આપણે ક્યાંથી શોધીએ છીએ, આ ડાયાગ્રામ પરથી. ધીસ ઇઝ ધી ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ કે જે આપણે Z0ના જે ઇક્વેશનને બધું ડિરાઈવ કર્યું હતું એની પરથી આવ્યો છે. તો સીધો આ ડાયાગ્રામ ડ્રો કરશો તમે, અને આ જે આપણે લોજિક લગાવ્યું છે એની ઉપરથી આ બે કન્ડિશન્સ તમે શોધશો, રાઈટ. સ્ટેપ 3ની અંદર. સ્ટેપ 4ની અંદર આપણે આ કન્ડિશન્સને આ ઇક્વેશન પર એપ્લાય કરીને બીજી બે કન્ડિશન શોધીશું કે Z0 K ક્યારે થાય. આ કન્ડિશન પરથી જોઈને ખબર પડે કે Z0 જે છે એ K ક્યારે થશે, જ્યારે Z1/4 Z2 0 હશે, રાઈટ. એ જ રીતે જે બીજી કન્ડિશન છે કે Z0 બરાબર 0 હાઈ ફ્રીક્વન્સી માટે ક્યારે થશે, તો અગેન આ ઇક્વેશનની અંદર આ વસ્તુ એપ્લાય કરો તો તમને ખબર પડે કે Z1/4 Z2 બરાબર -1 હશે, ત્યારે Z0 બરાબર 0 થશે. તો આ જે કેલ્ક્યુલેશન છે એ તમે સ્ટેપ 4માં લખશો. તો સ્ટેપ 1, 2, 3માં આ ડાયાગ્રામ, દેન સ્ટેપ નંબર 4 એમાં આ બે કન્ડિશન મળશે, અને લાસ્ટ સ્ટેપ જે છે સ્ટેપ નંબર 5, એની અંદર તમે એ બંને જે કન્ડિશન્સ મળી છે એની અંદર Z1 અને Z2ની વેલ્યુ મૂકીને એને સોલ્વ કરશો તો તમને ફ્રીક્વન્સીની બે વેલ્યુઝ મળશે. આ બે વેલ્યુઝ તમારું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ છે તમારા પાસ બેન્ડનું. આ જે ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે કે જે બાઉન્ડ્રી છે પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચેની, જેને આપણે કટ ઓફ ફ્રીક્વન્સી કહીએ છીએ. આ ઇક્વેશન તમે યાદ રાખશો, કારણ કે આ ઇક્વેશનની જરૂર પડશે આપણને કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરની સર્કિટના એનાલિસિસ અને ડિઝાઇનિંગ માટે. થેન્ક યુ.